તો ટેટ અને ટાટ ઉમેદવારોએ ફરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। તો ટેટ અને ટાટના પાસ ઉમેદવારોએ ફરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે અને મોટી સંખ્યામાં ઉમેદવારો એકઠા થશે। ગાંધીનગરમાં આંદોલન માટે મોટી સંખ્યામાં સોમવારે આ ઉમેદવારો એકઠા થવાના છે, જ્યાં ટેટ અને ટાટ પાસ ઉમેદવારો 5 મહત્વના પ્રશ્નોને લઈને ભેગા થવાના છે। સોશિયલ મીડિયાના માધ્યમથી તમામને હાજર રહેવા માટે અપીલ કરવામાં આવી છે। ધીમી ગતિએ ચાલતી ભરતી પ્રક્રિયા ઝડપી બને તે માટે રજૂઆત કરવામાં આવશે। 20 ફેબ્રુઆરીએ વિદ્યાસાયર કામચલાઉ મેરિટ યાદી જાહેર કરી હતી। સરકારે ભરતી જાહેર કર્યા બાદ કાચબાની ગતિએ ભરતી ચાલી રહી છે અને આટલા મહિના થયા છતાં પણ વાયદા પર વાયદા કર્યા પણ એક વાયદો પૂર્ણ નથી કર્યો, ત્યારે હવે ઉમેદવારોની ધીરજને પણ મને લાગે છે કે સહનશક્તિ ખૂટી હોય। તો આ ઉમેદવારો પીએમએલ માટેની તારીખ લેવા માટે, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ લેવા માટે, જગ્યા વધારો જેટલો પણ થઈ શકે એટલા માટે અને આ કાચબા ગતિએ ચાલતી અને ખોટા વાયદાઓ કરીને ભરતીને લંબાવે છે એ ઝડપથી પૂર્ણ થાય એટલા માટે સરકાર પાસે પોતાના હક અને અધિકારની માંગણી લઈને આવી રહ્યા છે ટેટ ટાટ પાસ ઉમેદવારો હજારોની સંખ્યાની અંદર ગાંધીનગર મહાઆંદોલનની અંદર। 24 તારીખે હું પણ ગાંધીનગર આવવાનો છું મારા હકની લડાઈ લડવા માટે। સરકાર છેલ્લા ઘણા સમયથી માત્ર ને માત્ર ખોટા વાયદાઓ કરે છે। હજુ પણ 9 થી 12 નથી પીએમએલ, નથી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની તારીખ કે નથી હજુ કોઈ ભરતીની આગળ પ્રોસેસ ચાલતી। છેલ્લા 6-8 મહિનાથી કાચબાની ગતિએ ભરતીની પ્રક્રિયા ચાલી રહી છે। બીજી બધી ભરતી કરવા માટે સરકારને પૂરતો સમય છે, બધી ભરતી થઈ જાય છે, એમને આચારસંહિતા પણ નથી નડતી। જ્યારે શિક્ષકોની ભરતી કરવા માટે આચારસંહિતા નડે છે, શિક્ષકોની ભરતી કરવા માટે એમની પાસે સમય ઓછો છે। હું પણ આવું છું પીએમએલ અને ટીવીના કાર્યક્રમ માટે, નિમણૂકની તારીખ માટે। જે મહાઆંદોલન થઈ રહ્યું છે 24 તારીખ સોમવાર, હું ટાટ ઉમેદવાર, આ આંદોલનમાં અમે બધા ભાગ લઈશું અને સરકારને કુંભકર્ણની નિંદામાં જે ઊંઘી ગઈ છે એ સરકારને અમે જગાડીશું। ધોરણ 1 થી 5માં 24 તારીખના રોજ જગ્યા વધારો માટેનું આંદોલન છે, તો હું પણ ગાંધીનગર આવું છું। 17,000થી વધુ જગ્યાઓ ખાલી છે, તો દરેક ટેટ 1 પાસ મિત્રોને જણાવવાનું કે આપ સૌ બહેનો ભાઈઓ તમામ મિત્રો એકવાર 24 તારીખે વહેલા ગાંધીનગર આવી જાઓ અને આપણી આ લડતમાં ભાગ લઈએ।